છો સાબરવાસ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. શ્રી ભટ્ટ મેવડા જ્ઞાતિ હિતવર્ધક મંડળ મુંબઈ દ્વારા 9 નવેમ્બરના રોજ મુક્તિ કમલ હોલમાં બોરીવલી વેસ્ટ ખાતે સમાજના ભાઈ બહેનો માટે દિવાળી નિમિત્તેનું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મંડળના ટ્રસ્ટીગણ અને કમિટી સભ્યો દ્વારા આવેલ જ્ઞાતિજનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમારંભના મહેમાનશ્રીઓ દ્વારા એકલંગજી દાદા તેમજ કાત્યાયની માતાની છબી પાસે દીપ પ્રગટાવી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મંચ ઉપરથી 1 વર્ષ દરમિયાન જે લોકોના અવસાન થયા છે તેઓને શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રથમ નાના બાળકના મુખેથી સહજ રીતે હનુમાન ચાલીસા રજૂ કરવામાં આવી હતી. જ્ઞાતિજનોએ તાળીઓના ગડગડાટથી બાળકની રજૂઆતને વધાવી હતી અને રજૂઆતોમાં કોરા કે સંગીતના સહારે ફિલ્મી ગીતો રજૂ કરવામાં આવ્યા. નાની બાલિકા દ્વારા સંગીતના તાલે નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંડળના આગેવાનો દ્વારા યુવાનોને મંડળની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને તેમના સહકારની મંડળ હજુ પણ વધુ પ્રગતિ કરી શકે તેમ છે એવું સમારંભના મંચ ઉપરથી જણાવવામાં આવ્યું હતું. વિશેષ મંડળના કમિટી સભ્યો દ્વારા શૈક્ષણિક સહાય તેમજ મેડિકલ સહાય માટે મંડળના કાર્યક્રમની લોકો સમક્ષ સમજણ આપવામાં આવી હતી. અમદાવાદ તેમજ હિંમતનગરના ભટ્ટ મેવડા જ્ઞાતિ મંડળના પ્રતિનિધિ પણ સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા. વિશેષ જ્ઞાતિના બાળકો કે જેમણે પરીક્ષામાં સારા એવા ટકાથી પાસ થયા હોય તેઓને સર્ટિફિકેટ સાથે શિલ્ડ પણ આપવામાં આવ્યા હતા. સંમેલનમાં ઉપસ્થિત જ્ઞાતિના ભાઈઓ તેમજ બહેનો દ્વારા ગરબાઓની રમઝટ પણ કરવામાં આવી હતી. સમારંભના મંચ ઉપર પત્રકાર શ્રી હર્ષદભાઈ જોશીને પણ પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. આ સમયે હર્ષદભાઈએ સંબોધનમાં જણાવ્યું હતું કે જ્ઞાતિમાં કોઈ પણ કાર્યક્રમ હોય તેની વિગત મોકલી આપશો તો હું તેને ગુજરાતની અગ્રગણ્ય ન્યૂઝ ચેનલોના માધ્યમથી પ્રસારિત કરાવીશ. ત્યારબાદ જમણવારનું આયોજન પણ રાખવામાં આવ્યું હતું, જેનો જ્ઞાતિજનોએ લાભ લીધો હતો અને મંડળ દ્વારા આયોજિત સ્નેહ સંમેલનનો ખૂબ જ આનંદ ઉઠાવ્યો હતો. આ કાર્યક્રમનો લાઈવ મહાસત્તા બનેગા મેરા દેશની યુટ્યુબ ચેનલ ઉપર શ્રી હેમંતભાઈ ભટ્ટ દ્વારા પ્રસારણ કરવામાં આવ્યું હતું. શ્રી ભટ્ટ મેવડા જ્ઞાતિ હિતવર્ધક મંડળના ટ્રસ્ટી ડોક્ટર શ્રી હર્ષદભાઈજી જોશી, શ્રી મહેશભાઈ સી જોશી, શ્રી અશોકભાઈ જે પંડ્યા, શ્રી અતુલભાઈ ડી પંડ્યા તેમજ શ્રીમતી તૃપ્તિબેન એમ જોશી અને કાર્યવાહક સમિતિના પ્રમુખ શ્રી પ્રદીપભાઈ આર ગોળ, માનદ મંત્રી શ્રી ભાવેશભાઈ એચ ત્રિવેદી, ઉપપ્રમુખ શ્રી હિંમતભાઈ વી ભટ્ટ, માનદ મંત્રી શ્રી વિકાસભાઈ જોશી, ખજાનાચી પિનાકીનભાઈ બી ભટ્ટ, સહાયક ખજાનાચી શ્રીમતી ધરતીબેન એમ જોશી, અન્ય કારોબારી સભ્યોમાં શ્રીમતી ચેતનાબેન બી જોશી, કુમારી રેખાબેન કે પંડ્યા, શ્રી ગુણવંતભાઈ એમ વ્યાસ, શ્રી હેમંતભાઈ કે જોશી, શ્રી તેજસભાઈ એમ જોશી તેમજ શ્રી અંકિતભાઈ જે જોશી અને સહાય કરતા શ્રી ભરતભાઈ બી ગોર, પ્રકાશભાઈ સી જોશી, રીતેશભાઈ એસ ત્રિવેદી, હિતેશભાઈ આર જોશી, પ્રશાંતભાઈ જી જોશી સર્વે માનદ જ્ઞાતિજનો મંડળમાં સેવા આપી રહ્યા છે. તેઓના થક પ્રયત્નો અને સહકારથી આ સ્નેહ મિલન સંમેલનનું ખૂબ સુંદર આયોજન થયું. ચીફ રિપોર્ટર હર્ષદ જોશી, મુંબઈ. શબ્દનો ઉપયોગ કરીએ તો મને બહુ ગમશે. જો તમે બધાની ઈચ્છા હોય તો આગળથી આપણે ડોનેશન શબ્દને આપણા શબ્દકોશમાંથી કાઢી નાખીએ સમાજ માટે. તમારું સૂચન બહુ ઉત્તમ છે. આપણે એનો પ્રયાસ કરશું કે હવેથી આપણે સહયોગ શબ્દ વાપરીએ એટલે જેટલા લોકો પણ અમને આજના કાર્યક્રમના હોસ્ટ વિકાસભાઈ અને હેમંતભાઈ સંભાળી લીધી છે. ટ્રોફીઓ લાવવાની, ગિફ્ટ લાવવાની, લખાણ બનાવવાનું, આ બધી વસ્તુ એમને બહુ સરસ રીતે ખૂબીપૂર્વક નિભાવી છે. બધા મંડળ એમનો આભાર માને છે અને આગળ પણ આ રીતે સારી રીતે અમને સહયોગ મળતો રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. સૌથી પહેલા બધાને શુભેચ્છા. બધા આગળ પ્રગતિ કરે, બધાને આગળ ભવિષ્યમાં બધા આગળ વધે અને બસ આપણો સમાજ સાથે રહે અને સાથે જોડાયેલો રહે અને નવા કાર્યક્રમ આપણે કરી શકીએ. એના માટે તમારા બધાનો સહયોગ અમને જરૂરથી જોઈશે અને તમે બધા આપશો એવી ઈચ્છા રાખું છું. જે કાર્ય કરીએ ને એને સિદ્ધ કરવા તમારી તાળીઓ જોઈએ. તમારી વાતો છે ને એમાં અમારું માથું ચડી જાય છે એટલે મહેરબાની કરો જરા. હર્ષદભાઈ 2 શબ્દ કહેજો. આપણું મંડળ ઘણી પ્રગતિની પંક્તિ છે, છતાં પણ હજી પણ યુવાન વર્ગ આગળ આવે તો મંડળ હજી પણ પ્રગતિ કરી શકે તેમ છે. મંડળમાં કોઈ પણ કાર્યક્રમને હું લગભગ દરેક જ્ઞાતિજન સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યો છું અને આપના તરફથી કોઈ કાર્યક્રમ હોય તો મને અચૂક જાણ કરજો. જરૂરથી આવીશ.
થેન્ક યુ. થેન્ક યુ હર્ષદભાઈ. આ કૂપનનો ઉપયોગ જેને જરૂર હશે એ પહેલા ધોરણે લઈ જાય. અમારી પાસે આ કૂપન. થેન્ક યુ મિસ્ટર. માનવ બળ અને સાથે સાથે ધનના લાલ વગર થવાનું નથી. શરૂઆત કરી દીધી છે. એકલનજી દાદાની કૃપા સતત આપણા પર છે જ. કાત્યાની માના 4 હાથ આપણા પર છે. એનું એક સુંદર ઉદાહરણ હમણાં પૂરું પાડ્યું કે આપણું કલ્યાણ ટ્રસ્ટ જ્યાં રાજસ્થાનમાં આપણા એકલનજીમાં છે એના તરફથી, કારણ કે ઘણીવાર તમે સાંભળ્યું હશે, જોયું હશે C4 ભટમેવાડા કમિટીમાં કે લોકોની રિક્વેસ્ટ આવે છે ભણવા માટે, તબીબી સહાય માટે. તો એક પહેલ એવી કરી કે આપણે જરૂરિયાતમંદ બાળકો જે લોકો કોલેજમાં હતા એ બધાને, જેણે કોમર્સ લીધું છે, આર્ટ્સ લીધું છે, સાયન્સ ફેકલ્ટીમાં ગયા છે, એન્જિનિયરિંગમાં ગયા છે, એમાં બાળકોને આપણે બનતી મદદ કરી શકીએ. તો લગભગ 50 જેવી એન્ટ્રી બધી આવી હતી. બહુ ટૂંક સમયમાં જ એમણે બધું કાર્ય પૂરું પણ કર્યું. વારંવાર ફેલાવો કરતા હતા કે તમે જરૂરિયાતમંદ આગળ આવો. પણ ઘણીવાર એવું થાય છે, આ યંગસ્ટરે ખાસ જાણવાની જરૂર છે. જો જરૂર હોય, આપણી પરિસ્થિતિ કંઈ એવું લાગે, શરમાવાની જરાય જરૂર નથી. આજે તમે લેશો તો યાદ રાખશો કે તમને ભવિષ્યમાં બીજા કોઈને મદદ કરવાની પણ ઈચ્છા થશે, કારણ કે તમને આજે ઊભા કરવામાં કોઈએ હાથ આપ્યો છે. બહુ સરસ શરૂઆત કરી હતી કે આર્ટ્સવાળાને 10,000 રૂપિયા, કોમર્સવાળા હતા એને 15,000 રૂપિયા અને 25,000 સાયન્સવાળાને થોડાક હતા, એન્જિનિયરિંગ એ પ્રમાણે 25,000 અને સાયન્સવાળાને 50,000 રૂપિયા. એ પ્રમાણે કેટેગરી વાઇઝ અને એ બી સ્ક્રુટિની કરીને ખરેખર જરૂરિયાત છે, શું કરે છે, એ પોતે કેટલા ભરી શકે છે, બધી ઝીણામાં ઝીણી માહિતી ભેગી કરી. અને આમાં અમૂલ્ય ફાળો હતો નીતિનભાઈ ભટ્ટનો. ખૂબ સુંદર કાર્ય કરે છે નીતિનભાઈ ભટ્ટને, ભૂલવા નહીં જોઈએ. એક ફોર્મ બનાવવા, ગૂગલ ઇન્ફોર્મેશન કરવી, સતત બધા કમિટી મેમ્બરો સુધી પહોંચાડવું. રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ, ઇસરોના આપણા એક સાયન્ટિસ્ટ કહેવાય, એક મેમ્બર. ખૂબ સુંદર કાર્ય કર્યું નીતિનભાઈએ. અને વિપુલભાઈ ખાસ એમાં પ્રમુખ તરીકે હતા અને આ કામનું બીડું એમણે ઝડપ્યું. અને તમને કદાચ હમણાં છેલ્લે ફોટા જોયા હોય ને તો જનકભાઈ રમણલાલ જોશી જે એકલનજી ટ્રસ્ટ કલ્યાણમાં એ ત્યાંના કારોબારીના પ્રમુખ છે, એ રાત્રે લગભગ 12:30 વાગે રાતના અંધારામાં ઉમરગાંવ અને ચીખલી પહોંચ્યા હતા અને એટલા વાગે એમણે સ્ટુડન્ટને ત્યાં બોલાવીને એમને ચેક આપ્યા છે. તમે વિચાર કરો, આપણે તો બધા ઊંઘતા હતા અને એ વડીલો ત્યાં સુધી પહોંચ્યા. એમણે બાળકોને ચેક આપવા માટે પહેરે છે અમદાવાદ ગાંધીનગર, પણ અહીંયા સ્પેશિયલી કામ માટે આવ્યા કે હું એમને મળું. બધા ઈચ્છા એવા રાખી કે આપણે એમને મળીએ અને આગળ કામ કરીએ. ખૂબ સુંદર કામ કર્યું છે. અને એ એકલનજી ટ્રસ્ટમાં કમ્પ્યુટરમાંથી આવી છું, પણ હું બહુ જ પહેલેથી કનેક્ટેડ છું સમાજથી અને બધી રીતના. સો મારે એટલું કહેવું છે કે જેટલા પણ અહીંયાના યુવાનો છે એ લોકો માટે ખાસ કે ગિરીશભાઈએ ઘણું બધું કહી દીધું છે તો હું એ બધી વસ્તુઓ રિપીટ નહીં કરું, પણ ગિરીશભાઈએ જે મુદ્દો લીધો છે કે હા કે યુવાનોએ હવે આગળ વધવું જોઈશે, તો એ આગળ વધવાનું જેમ કૃષ્ણએ અર્જુનને પાથ બતાડ્યો હતો એમ હું તમને પાથ બતાડવા અહીંયા આવી છું કે તમે મારો પૂરેપૂરો મારા ક્લાસનો, મારા નોલેજનો પૂરેપૂરો ફાયદો લઈ શકો છો, મને કન્સલ્ટ કરી શકો છો, મને મળી શકો છો. કેમ કે અગર આપણે આગળ વધવું હશે, ખાલી ભણવું એ ઇમ્પોર્ટન્ટ નથી, સ્કિલ એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે કઈ સ્કિલમાં આગળ વધો છો, ભણવાનું એના ઉપર ડિપેન્ડ કરે છે તમારું. ક્યાંય એક ખુરશી ખાલી નથી. એટલે આ એમની સફળતા અને એ એમની સફળતા છે એ ખરેખર પ્રશંસનીય છે. અને 3 સ્તર છે એટલે આ સફળતા છે અને આ જે કાર્ય છે એ સતત ચાલતું રહેશે, અટકશે નહીં. કારણ કે કેટલીક જગ્યાએ તો વર્ષો સુધી એકને એક વ્યક્તિ પ્રમુખ કે મંત્રી તરીકે બેસી રહે. ઘણા સમાજમાં જોયું છે, પછી જ્યારે ઉતરે ત્યારે શૂન્ય અવકાશ આવી જાય.
જ્યારે એ તો બીજી પાંખ છે, પ્રદીપભાઈને છે ને પછી નીચે યુવા પાક હેમંતભાઈ ને બધાની યુવા પાક છે, એટલે એ ટોળી પછી આગળ આવશે. એટલે આ રીતે આ સમાજ છે ચાલતો રહેશે. દૂરથી આવવાનું મન એટલા માટે પ્રદીપભાઈ જોડે વાત થઈ ત્યારે મને એમ લાગ્યું કે કંઈક સરસ છે અને સારું થશે. એમણે જે વાત કરી એના પરથી વાત પરથી જ એવું લાગ્યું. એટલે અમે અમારા જયંતભાઈ છે મહામંત્રી, એ બંને નક્કી કર્યું કે ચલો ભાઈ આપણે એમના કાર્યક્રમમાં જઈએ જોઈએ. અને એકતા દર્શન થયા. આમ તો પેલી જૂની વાત છે કે સોનું અને લોખંડની, કે સોનાએ લોખંડને પૂછ્યું કે તને હથોડાનું ઘા પડે છે તો તું બહુ અવાજ કરતો નથી. ત્યારે લોખંડે બહુ સરસ જવાબ આપ્યો અને તું તને પડે તો બહુ અવાજ કે ભાઈ જ્યારે પારકા મારે ત્યારે બહુ પીડા નથી થતી, જ્યારે પોતાના મારે ને ત્યારે બહુ પીડા થતી હોય છે. એટલે આ બધું બધી વાતો છે એ વાતો જ છે, પણ એ વાતોને આપણે ભૂલી જવાની છે. કેમ? કારણ કે હવે એ પરિસ્થિતિ રહી નથી કે પોતાના આપણા ટાંટિયા ખેંચે. કોઈ આગળ વધે તો તરત જ ટાંટિયા ખેંચવાની પ્રવૃત્તિ ચાલુ થઈ જતી હતી, પણ હવે થતું નથી. એટલે અહીં દેખાય છે ટીમ વર્ક છે અને એનું આ પરિણામ છે. એટલે મારે બહુ વિશેષ કહેવું નથી, પણ આપણે બધા સંકળીને કામ કરીશું તો બહુ સરસ પરિણામો એને મળવાના છે. પ્રોફેસર ચંદ્રકાંતભાઈએ બહુ સરસ વાત કરી કે સમાજ એટલે શું, કે સમાજને આપણે બદલી નાખવું કામ તો ઊંઘો પડવાથી નહીં થાય. શરૂઆત આપણે પરિવાર, ઘર, પરિવાર, કુટુંબથી કરવી પડશે. કુટુંબમાં એકતા જોઈશે. પહેલી 5 આંગળી છોટી છે તો કોઈ તાકાત નથી, પણ મુઠ્ઠી બને ત્યારે તાકાત ઘણી વધી જાય, અનેક ઘણી વધી જાય છે. તો આ રીતે સમાજને જો સારો બનાવવો છે, મજબૂત બનાવવો છે તો આપણે પહેલાં સંગઠિત થવું પડશે. આપણને ઉપરની એકતા નથી, મોસંબી અને સંતરા જેવી પરિસ્થિતિ નથી કરવી આપણે, પણ કોઈક નક્કર વસ્તુ બને અને એ નક્કર હોય તો એ સારું પરિણામ મેળવી શકે. બધા ઉત્સાહી છે, યુવાન છે અને સરસ કામ કરી રહ્યા છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અંતમાં અમને બોલાવી અને મારું સન્માન કર્યું એ બદલ મારા મિત્રો બધી પણ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપું એમની સેવાની જે જર્ની છે એ શાંતિદાન વૃદ્ધ આશ્રમથી ચાલુ થઈ હતી. પછી એનજીઓમાં કરંટ પ્રોબ્લેમ્સ એમને લીધા. ઉત્તર મુંબઈ ભાજપ કાર્યાલયમાં કાર્યરત છે. ફિલ્મ ડિવિઝનમાં સેન્સર બોર્ડમાં એમને જવાબદારી નિભાવી છે. કેન્સર જેવા મહારોગોમાં એમને રોગની જાગૃતતા અભિયાન, સ્વદેશી વસ્તુઓ પર જોર, નમો એપમાં એમનું ખાસ એમનું કોન્ટ્રીબ્યુશન, ડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન હતું. ભાજપમાં સોશિયલ મીડિયામાં અનુભવી છે અને હાલ બોરીવલીમાં વિધાયક શ્રી સંજય ઉપાધ્યાયની ઓફિસના પક્ષના કાર્યમાં કાર્યરત છે. શ્રી ચેતનાબેન જીતેન્દ્ર ઉપાધ્યાય, હું હેમંતભાઈને આગ્રહ કરું છું એમનું સન્માન કરે. ફૂલ નહીં, ફૂલની પાકડી તો આખું ગુલદસ્તો સાથે હતું. ચેતનાબેન એક બે શબ્દ અમારી જ્ઞાતિ માટે, બે શબ્દ આપણી જ્ઞાતિ માટે. જય ગણજી સૌને. અહીં મને આમંત્રિત કરવા બદલ સર્વશ્રેષ્ઠ જ્ઞાતિજનોનો આભાર વ્યક્ત કરું છું. ખૂબ સુંદર આયોજન બદલ પ્રદીપભાઈની પૂરી ટીમને પણ અભિનંદન. નવવર્ષની આપ સૌને શુભકામનાઓ. અને એક વાત કહેવા માગું છું કે મારો પરિચય જે કહ્યો એ પરિવાર અને સમાજના સહકાર્ય વગર સંભવ નથી. એટલે હું મારા સમાજની ઘણી ઋણી છું. પરિવાર એટલે મારા પતિ અને બાળકો, ગર્વાન્વિત પુત્ર વધુ છું ઉપાધ્યાય પરિવારની, કે જેમણે મને આ ક્ષેત્રમાં સ્વતંત્રતા આપી કે જે મને ગમે છે એ રસ્તા પર હું આગળ વધું. ખૂબ માર્ગદર્શન ઘર પરિવારમાંથી મળ્યું, પ્લસ એક ધાર્યું કહેવાય ને કે સાથે સાથે જ છે પરિવાર અને સમાજ પણ. અને હું પોતે મારા જે અઘરું કાર્ય મેં
ક્ષેત્ર પર મેં ચાલવાનું નક્કી કર્યું ત્યારે મને ખબર હતી કે કેટલી મુશ્કેલીઓ આવશે, શું થશે. હમણાં તાળીઓનો ગડગડાટ નથી સંભળાયો. ભીખુભાઈ પ્રદીપ ગૌરના લંગોટી ફ્રેન્ડ છે. એમને લગભગ 3જા ધોરણથી બંને જણા સાથે છે. અને સીએ ભીખુભાઈ શાહ આપણી સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે. આપણા દરેક ઓડિટમાં આપણે સાથ સહકાર આપે છે. અને સૌથી મોટામાં મોટી વાત, આજ સુધી 1 રૂપિયો અમને ફીસ નથી લીધી. ઘણા બધા ચેરિટેબલ ટ્રસ્ટ, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જીએસટી ના એક્સપર્ટ છે અને ઘણું બધું માર્ગદર્શન આપણને આપ્યું છે. હું 2 શબ્દ એમને આગ્રહ કરું છું એ બોલે આપણી વાત. આવું આયોજન બહુ સુંદર લાગ્યું. બધા એક્સપર્ટ્સે બહુ સરસ સુંદર વાત કરી છે. હું 3 શબ્દને પકડીશ. સંપ, સહકાર તો બની રહે સંગઠન, અને પછી એમ કહે કે આ મારો સમાજ છે. સમાજ એટલે સમ આજ બાજુમાં બેઠેલો છે ને, એ રૂપિયા પૈસા હાઈટ ઊંચાઈ ઉંમરથી નથી દેખાતો. સમાજ છે. આજે તમે ને હું એક જ સમ થઈ ગયા છીએ, સમાજ છે. ખૂબ અભિનંદન. સાહેબે ખૂબ સુંદર વાત કીધી કે જુવાનીઓને લાવવા પડશે. દરેક સમાજની હાલત છે. અમે પણ સ્ટ્રગલ કરી રહ્યા છીએ, પણ તમારી આ ઝુંબેશ જોઈને લાગે છે જુવાનીઓ હવે આગળ વધશે. પ્રણામ. 12th में हमारा કર્યું એમાં 76 સાથે સાથે મેં સીઈટીની એક્ઝામ આપી તો પીસીબીમાં મને 99.4% છે અને પીસીએમમાં 95. હું તો એક જ વસ્તુ કહી શકું કે પેશન્સ રાખવી પડશે, કેમ કે મને છોકરાઓ દેખાય છે ને, પેશન્સ રાખજો ભાઈ, બહુ લાંબો કોર્સ છે. શાંતિથી કરજો તો થઈ જશે. મેં ક્લાસ 10 આઈસીએસસીમાંથી પાસ થયેલું હતું અને 89% આવ્યા હતા. મેં સ્ટાર્ટિંગમાં જેટલા પણ મંથ્સ હતા સ્ટાર્ટિંગના 6-7 મંથ્સ મેં એમાં જ મારું બધું પ્રિપેરેશન્સ કરી રાખી હતી કે સ્ટાર્ટિંગમાં જે થઈ શકે એમાં બધું મારું આખું સિલેબસ કવર કરી નાખું. મેં લાસ્ટના 4 મંથમાં રિલેક્સ કરીને એક્ઝામ આપી શકું. તો મારી પ્રિપેરેશન્સ કામ લાગી અને એન્ડના ટાઈમ પર હું ફ્રી અને રિલેક્સ હતો એક્ઝામ ટાઈમ પર, અને મને સારી રીતે મેં કોન્ફિડન્ટ રીતે એક્ઝામ આપી દીધી. હું રિક્વેસ્ટ કરીશ રાજેશભાઈને. આઈ થિંક તાળીઓનો ગડગડાટ થવો જોઈએ. આપણે કેમ આવું કન્ફ્યુઝન ન ચાલે. કોંગ્રેચ્યુલેશન. મહેક ભાવિક દીક્ષિત તમારા બેન છે, તો હવે તમારે એમના વતી કહેવું પડશે કે એમને શું કર્યું અને કઈ રીતના. મારી બેને બહુ મહેનત કરી છે એના માર્ક્સ લાવવા માટે. એક જ વસ્તુ કહીશ કે આપણે એક થઈને જ આગળ વધવાનું છે અને પાછળ જેટલા બેસ્યા છે ખાલી તાળીઓ ના પડતા. અવાજ આવે છે કે નહીં? ખરેખર આવે છે ને? હા, તો આપણે એક થઈને આગળ વધવાનું છે. અને મને અહીંયા આ સ્ટેજ ઉપર વધારે ફિમેલ્સ જોવામાં આવવી જોઈએ. તો જેટલી સમાજની છોકરીઓ, દીકરીઓ કે વહુ બધાએ આગળ આવીને આપણા સમાજને આગળ લાવવાનું છે. મેં ખાલી અમુક જ ફિમેલ્સને જોઈ છે, જેમ મારા મામી છે, ધરતી મામી. હું એમને જ જોઉં છું, ખૂબ હાર્ડવર્ક કરે છે સમાજ માટે આગળ લાવવા માટે. તો જેટલા પણ મારી ભાભીઓ જેટલી પાછળ બેઠી છે, જેટલી મારી બહેનો પાછળ બેઠી છે, બધાને વિનંતી છે કે સમાજમાં પરંતુ કેમ છો કહેતા જજો, કેમ છો કહેતા જજો, આવતા જતા. થેન્ક યુ સો
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.